જન્મોનો સાથ હેલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। 1990 ના દાયકાનો એવો મધુર અવાજ કે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે તો પોતાના આ સ્વરથી એવી સૂરની સરિતા વહાવી ગુજરાતી પ્રેક્ષકોને તો સરાબોળ કરી દીધા। પરંતુ મિત્રો, 7 સમુંદર પાર પણ આ લહેકો સંભળાણો। જી હા મિત્રો, 1970 ના દાયકામાં મહાન સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજીના કેમ્પમાં એક નવી છોકરીની એન્ટ્રી થઈ। ઉંમર 8 વર્ષ, સપનું એક જબરજસ્ત ફિમેલ ગાયિકા બનવાનું। શરૂઆતમાં જ કલ્યાણજી આનંદજીને આ હુનરની જાણ થઈ ગઈ હતી। આ મહાન સંગીતકાર જોડીએ લગભગ એક દાયકા સુધી આ વોઇસ માથે કામ કર્યું અને આ સંગીતકાર જોડીનું યકીન હકીકતમાં બદલ્યું અને સાધના પુરુષોત્તમ ઘાણેકરે સાધના સરગમ બનીને હિન્દુસ્તાનની 2 ડઝનથી પણ વધારે ભાષામાં સુપર હિટ ગીતો ગાઈને પોતાનું નામ હિન્દુસ્તાનની ટોપ 10 ફિમેલ ગાયિકામાં નામ કાયમ માટે એસ્ટેબ્લિશ કરી દીધું। પ્લેટફોર્મ બોલિવૂડનું રહ્યું કે પછી ઢોલિવૂડ, મતલબ ગુજરાતી ફિલ્મો। જન્મ 7 માર્ચ 1969 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં એક મરાઠી પરિવારમાં થયો। પિતા પુરુષોત્તમ ઘાણેકર, માતા નીલા ઘાણેકર। તેમના માતાશ્રી નીલા ઘાણેકર સંગીતમાં માસ્ટરની ડિગ્રી મેળવી અને ખુદ એક સંગીત ટીચર, એટલે સાધના સરગમનું ઘરનું વાતાવરણ અને હોબી નાનપણથી જ માહોલ સંપૂર્ણપણે સંગીતમય। સાધના સરગમે 4 વર્ષની ઉંમરેથી જ સંગીત શીખવાનો જબરો શોખ, એટલે તેમના માતાશ્રીએ 4 વર્ષની ઉંમરેથી જ ટ્રેનિંગ દેવાનું શરૂ કર્યું। આગળ જઈને સંગીતકાર વસંત દેસાઈ પાસે સંગીતનું ટ્યુશન લેવાનું શરૂ કર્યું અને વસંત દેસાઈએ 6 વર્ષની ઉંમરમાં સાધના સરગમને દૂરદર્શન માટે આ બાળ કલાકાર તરીકે ગાવાનો મોકો આપ્યો। આના પછી પંડિત જસરાજ પાસે પણ તાલીમ લીધી। આ સમયગાળામાં મ્યુઝિક એરેન્જર અનિલ મોહિલેએ સાધનાને મહાન સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી પાસે લઈ ગયા અને કલ્યાણજી આનંદજીએ પોતાના સંગીતમાં પહેલીવાર 1978ની ફિલ્મ તૃષ્ણામાં કિશોર કુમાર સાથે કોરસમાં ગાવાનો મોકો આપ્યો। પરંતુ દોસ્તો, સાધના સરગમની ગુજરાતી ફિલ્મોમાં શરૂઆત પોતાની 10 વર્ષની ઉંમરે થઈ ગઈ હતી। 1979ની સુપરહિટ ફિલ્મ મનુભાઈ ગઢવી અને સુષ્મા વર્મા અભિનીત સુપરહિટ ફિલ્મ કંકુ પગલાથી, જેમાં સંગીત હતું મહાન સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજીનું। અને આમ સાધના સરગમની કંકુ પગલા 1979માં ગુજરાતી ફિલ્મોમાં સિંગિંગ ક્ષેત્રે પ્રથમ ફિલ્મ। પરંતુ મિત્રો, તે અરસામાં બોલિવૂડમાં લતા મંગેશકર અને આશા ભોસલેની જબરજસ્ત લોકચાહના હતી, એટલે સાધના સરગમના હિસ્સામાં ઘણી ગાંઠી ફિલ્મો પોતાની કલા પ્રસ્તુત કરવાનો મોકો મળતો। તો પણ મિત્રો, 1982ની વિધાતા અને 1983ની કલાકાર ફિલ્મનું આ ગીત નીલે નીલે અંબર, આ ગીતે ઘણી શોહરત મેળવી। પણ ફિરોઝ ખાનની ફિલ્મ જાનબાઝનું ગીત, શ્રીદેવી પર ફિલ્માંકન થયેલું ગીત હર કિસી કો નહીં મિલતા રિલીઝ થતા જ આ સાધનાની ચર્ચા બોલિવૂડમાં શરૂ। કલ્યાણજી આનંદજીના સંગીતની બહાર પણ થવા મળી
અને પહેલીવાર બીજી સંગીતકાર જોડી માટે સાધના સરગમે ગીતો ગાઈને બોલિવૂડમાં પોતાના આ મખમલી અવાજની મેલોડી ક્વીન બનીને સુરની દુનિયામાં એવા ગીતો ગાયા કે હિન્દી ફિલ્મોમાં રોમેન્ટિક ગીતોનું વાવાઝોડું લાવી દીધું, જેમાં રાકેશ રોશનની ફિલ્મ ખુદ ગર્જ રહી કે રહી ત્રિદેવ આ ગીતો રિલીઝ થતા જ સાધના સરગમનું કોઈ શાની ના રહ્યું। બોલિવૂડમાં તો તહેલકા મચાવી દીધો, પરંતુ ઢોલિવૂડ ગુજરાતી ફિલ્મ મેકરો પણ સાધના સરગમ પાસે આ સુપર હિટ ગીતો ગૌરાવીને એ ગીતોને આજે પણ ગુજરાતી ચાહકોની પહેલી પસંદ બનાવી દીધા, જેમાં 1990ની શરદ પૂનમની રાત હોય કે 1991ની ઝૂલણ મોરલી હોય। આ ગીતો ગુજરાતની સિંગલ સ્ક્રીન થિયેટરોમાં રજૂ થતા પ્રફુલ્લ દવે સાથે યોગલમાં જેવી પહેલી પસંદ રોમેન્ટિક ગીતોમાં 1983 થી ગુજરાતી ફિલ્મ મેકરોની પસંદ અલકા યાજ્ઞિક રહ્યા, એવી જ પહેલી પસંદ સાધના સરગમ પણ રહ્યા। તેમાં ગોવિંદભાઈ પટેલ જેએન ફિલ્મ્સ કેશોદની રાજ રાજવણ હોય કે પછી હાલો આપણા મલકમાં કે પછી અરવિંદ બારોટ સાથે રઢિયાળી રાતનું આ સોંગ હોય કે પછી ઊંચી મીડીના ઊંચા મોલનું સુપર હિટ આ ગીત। મલકની ઢે 1997માં જેએન ફિલ્મ્સ કેશોદ ગોવિંદભાઈ પટેલની બ્લોકબસ્ટર ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાથી સાધના સરગમે ગુજરાતના લેજેન્ડરી સિંગરો સાથે જે ગીતો ગાયા એ વિશ્વના ગ્રીનીઝ બુકમાં રેકોર્ડ દર્જ છે। એ કયા ગીતો હતા, એ કયા ફિલ્મો હતા, એ કયા રેકોર્ડો છે કે બોલિવૂડમાં પણ સાધના સરગમના નામે રેકોર્ડ દર્જ છે। વિડીયોની સમય મર્યાદા જોઈને સાધના સરગમની નિજી જિંદગી વિશે, પોતાની પર્સનલ જિંદગી વિશે, એવોર્ડ્સ વિશે, લાઈફ જર્ની વિશે એ બધી વાતો આપણે વિડીયોના બીજા ભાગમાં કરીશું। આ મેલોડી ક્વીને એટલે સાધના સરગમ વિશે બીજા ભાગમાં કરીશું। દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।